નમસ્કાર, સીએનબીસી બજારમાં આપનું સ્વાગત છે. હું છું નિશા અને એક ખાસ રજૂઆત લઈને તમારી સામે આવી છું. એ છે દમદાર દાયકો. પાછલો દાયકો કેવો રહ્યો અને આવનાર દાયકો કેવો રહેશે, એના પર આજે આપણે વિશ્લેષણ કરવાના છે, રિવ્યૂ કરવાના છે અને આવનાર દાયકા માટેની તૈયારી કરવાના છે. તો તમને જણાવો કે પહેલાં પાછલા દાયકામાં શું ખાસ થયું. તમે જો જ્યારે 2010નો સમયગાળો હતો, ગ્લોબલ ઇકોનોમી જે હતી ક્રાઇસિસમાંથી બહાર આવવાની કોશિશ કરી રહી હતી, ત્યારે ગ્લોબલ તમે જો માર્કેટ્સે ફંડિંગ આપવાનું શરૂ કર્યું. એટલે તમે જો કે ફંડ ઇન્ફ્યુઝ કર્યા, ત્યાં લિક્વિડિટી ઊભી કરી, જે થોડું ઘણું અત્યારે પણ આપણને જોવા મળી રહ્યું છે. લિક્વિડિટી ઇન્ફ્યુઝનના કારણે તમે જો થોડો ઘણો બધા ઇકોનોમીને વેગ મળ્યો. ત્યારબાદ આપણે ત્યાં મોદી સરકાર આવ્યા, મોદી સરકારે અનેકો રિફોર્મ્સ કર્યા, એની પણ આપણે ત્યાં અસર જોવા મળી. મોટા રિફોર્મ્સમાં તમે જો ડિમોનેટાઇઝેશન અને જીએસટી જેવા મોટા ઇવેન્ટ્સ પણ આપણે જોયા. તો એની એક વાસ્ટ ઇફેક્ટ આપણે જોઈ રહ્યા છે ભારતીય ઇકોનોમી પર આપણને જોવા મળી અને ક્યાંક બધું ટ્રેન્ડ છે એ ચેન્જ થતો દેખાયો. લાઈફ ડિજિટાઇઝેશન તરફ આગળ વધતી દેખાય. રિટેલ સેગમેન્ટ તમે જો વધતું દેખાયું. મેક ઇન ઇન્ડિયા અને તમે જો ત્યાં એક સારું મેન્યુફેક્ચરિંગ ક્રિએટ થતું દેખાયું. સાથે તમે જો મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ વધતું દેખાયું. તો આ દાયકામાં તમે જો લાઈફ ઘણી બધી બદલાઈ ગઈ છે અને આ બદલાયેલી લાઈફમાં આવનાર દાયકા માટે કઈ રીતની તૈયારી કરવી એ ખાસ જરૂરી છે. આ દાયકાનો એટલે કહી શકાય આજે જે પૂરો થઈ રહ્યો છે એ દાયકાનો મહત્ત્વનો ઇવેન્ટ રહ્યો કોવિડ. કોરોનાએ તમે જો બધાની જિંદગી બદલી નાખી છે, બધાનો વિચારવાનો તરીકો બદલાવી નાખ્યો છે, જીવવાનો તરીકો બદલાવી નાખ્યો છે. પણ હા, એવામાં જે નથી બદલાયું એ છે તમારા રિટર્ન્સ. એટલે કે માર્કેટમાં જેમણે રોકાણ કર્યું હશે એમને સારામાં સારા રિટર્ન્સ મળ્યા છે અને માર્કેટમાં હવે કઈ રીતે કમાણી કરી શકાય એના પર આપણે ચર્ચા કરીશું. પણ પહેલાં જોઈ લઈએ પાછલો દાયકો કેવો રહ્યો. મારી સાથે મારા સહયોગી અદિતિ પણ જોડાઈ ગયા છે. અદિતિ, પાછલા દાયકાની શું હાઇલાઇટ રહી? માર્કેટના ઉતાર ચઢાવ વચ્ચે પાછલા 10 વર્ષની અંદર નિફ્ટી તરફથી જે રિટર્ન્સ ડિલિવર થયા છે એની પર એક નજર કરી લો. ઓલમોસ્ટ 128% સુધીનો એક ઉછાળો આપણે નિફ્ટી ઇન્ડેક્સ માટે જોયો છે, જેની સામે સેન્સેક્સની વાત કરીએ ત્યાં પણ લગભગ 130% વધારાનો ઉછાળો ખાસ અહીંયા આગળથી ડિલિવર થતો દેખાયો છે. સેક્ટરલ ઇન્ડાઇસીસ પર નજર કરીએ, બેસ્ટ પરફોર્મિંગ ઇન્ડેક્સ કયું છે? એફએમસીજી સેક્ટર તરફથી સૌથી વધારે સારા રિટર્ન્સ ડિલિવર અત્યાર સુધી થતા દેખાયા છે અને એની સાથે જ વર્સ્ટ પરફોર્મર પર પણ એક નજર કરી લો. પીએસયુ બેંક ઇન્ડેક્સ હતું જ્યાં આપણે ઓલમોસ્ટ 60% જેટલો ઘટાડો જોયો છે, જેની સામે એફએમસીજી ઇન્ડેક્સ 250%થી પણ વધારે રિટર્ન્સ આપતા દેખાઈ ચૂક્યો છે. એ સિવાય સેક્ટરલ ઇન્ડાઇસીસની અંદર મેજરલી આઈટી તરફથી એક સારું પરફોર્મન્સ હતું, લગભગ 250% એક રિટર્ન ત્યાંથી ડિલિવર થયું. ફાર્માની અંદર નિયરલી 150% ઉછાળો. એની સામે મેટલ નેમ્સની અંદર અંડર પરફોર્મન્સ, રિયલ્ટી નેમ્સની અંદર અંડર પરફોર્મન્સ હતું. બટ ઓવરઓલ માર્કેટનું સેન્ટિમેન્ટ જે હતું આટલા ઉતાર ચઢાવ વચ્ચે પણ ઇન્ટેક્ટ રહ્યું અને લોંગ ટર્મ પ્લેયર્સ માટે આ હજી પણ બેનિફિશિયલી સાબિત થતું દેખાઈ રહ્યું છે. અમુક કંપનીઝના નામ પર નજર કરી લઈએ. બજાજ ફિનાન્સ જેવી કંપનીઝ જેની અંદર પાછલા 10 વર્ષમાં જો રિટર્ન્સ કેલ્ક્યુલેશન કરવા જઈએ તો 2010માં જે પ્રાઇસ ઓલમોસ્ટ ₹70 અરાઉન્ડ હતા એની પ્રાઇસીસ આપણે સર્ચ કરીને અત્યારે લગભગ 5200-5300 અરાઉન્ડ આવતી જોઈ રહ્યા છીએ. એટલે નિયરલી 7635% જેટલા રિટર્ન્સ ઓલરેડી આ કાઉન્ટર ડિલિવર કરી ચૂક્યું છે. બાકી કોઈ પણ નામની વાત કરવા જઈએ, આઈશર, બજાજ ફિનસર્વ, બ્રિટાનિયા, ડીવીઝ લેબ, આ બધા કાઉન્ટર્સની અંદર પણ લગભગ 1800થી 2000% જેટલું રિટર્ન્સ સૌથી સારું ડિલિવર થયું છે. અને માત્ર લાર્જ કેપ કાઉન્ટર્સ કેમ, મિડ કેપ નેમ્સની ઉપર પણ એક નજર કરી લો. અજંતા ફાર્મા જે ₹30 અરાઉન્ડ આપણે જોઈ રહ્યા હતા એની પ્રાઇસીસ 100 કરી અને લગભગ 1700 અરાઉન્ડ અત્યારે ચાલી રહી છે. નિયરલી 5800%નું રિઝલ્ટ ઓલરેડી ડિલિવર કરી ચૂક્યું છે. નવીન ફ્લોરિન, આરતી ઇન્ડસ્ટ્રીઝ, બાલકૃષ્ણ ઇન્ડસ્ટ્રીઝ અને પેજ ઇન્ડસ્ટ્રીઝ ત્યારે પણ એક્સપેન્સિવ હતા એ આપણે ડિસ્કશન કરી રહ્યા હતા, બટ ત્યાંથી જે સર્જ લીધું છે પેજ ઇન્ડસ્ટ્રીઝ જેવા કાઉન્ટરની અંદર પણ ઓલમોસ્ટ 1700% સુધીના રિટર્ન્સ દેખાઈ ચૂક્યા છે, જ્યારે આરતી ઇન્ડસ્ટ્રીઝ, બાલકૃષ્ણ જેવા કાઉન્ટર્સ તરફથી પણ લગભગ 2400થી 2500%ના રિટર્ન્સ આપણને ડિલિવર થતા દેખાયા છે. તો ધ્યાન રાખવું, ઓવરઓલ સેન્ટિમેન્ટ હજી પણ પોઝિટિવ છે, ઇન્ટેક્ટ છે. 10 years માર્કેટ માટે ઇન્ટેક્ટ. ડેફિનેટલી આભાર અદિતિ આ સમગ્ર જાણકારી આપવા માટે. તો તમે જો મેસિવ રિટર્ન્સ એક દાયકામાં એક સદી ફટકારી છે નિફ્ટી, બેંક નિફ્ટી અને તમે જો સેન્સેક્સ છે, તો સારા રિટર્ન ત્યાંથી મળ્યા છે અને હજુ પણ મળશે. આપણી સાથે દિગ્ગજો જોડાઈ ગયા છે જેમણે એક દાયકો નહીં ઘણા દાયકાથી તેઓ માર્કેટને ખૂબ જ નજીકથી જોતા આવ્યા છે, ઇકોનોમીને જોતા આવ્યા છે અને એમનો બહોળો અનુભવ છે. આપણી સાથે કેઆર ચોકસીના દેવેન ચોકસી અને પ્રભુદાસ લીલાધરના એમડી અમીષા વોરા જોડાઈ ગયા છે. આ બંનેનું સ્વાગત છે.
તો મેં જેમ કીધું કે તમે તો બહોળો અનુભવ ધરાવો છો માર્કેટ અને ઇકોનોમીને, ખૂબ જ બધા ઉતાર ચઢાવ, બમ્પી રાઇડ્સ બધી જોઈ છે. દેવેનજી, ગત કહી શકાય દાયકાને એટલા માટે મૂલવવો જરૂરી છે કારણ કે એક મેસિવ મોટો ઇવેન્ટ બની ગયો કોવિડનો, જેની કદાચ કોઈએ અપેક્ષા નહીં કરી હોય, કોઈ વિચારી પણ નહીં શકતું હોય, અને કદાચ આખા પ્રસ્પેક્ટ બદલાવી દીધા માર્કેટ તરફ કે જીવન તરફ જોવાના. તમે કઈ રીતે મૂલવો છો? નિશા, આઈ થિંક જે આપણે શરૂઆત કરી આજે પેન્ડેમિક સિચ્યુએશન કોવિડની, મારા હિસાબે જ્યારે હિસ્ટ્રીમાં તમે જોશો ક્યારે બી મોટા ડિસ્ટ્રપ્શન્સ થાય કે ડિસ્ટ્રક્શન્સ થયા, એના પછી જે રિસર્જન્સ અથવા જે નવી રીતે ઇકોનોમી જ્યારે ઊભી થતી હોય એની અંદર આઈ થિંક આપણે લોકો ઘણા બધા મોટા અલગ ટાઈપના પ્રભાવ જોતા રહીશું. પહેલી વખત આઈ થિંક બીકોઝ ઓફ પેન્ડેમિક સિચ્યુએશન એવી એક પરિસ્થિતિ ઊભી થઈ કે જેની અંદર વેક્સિન જે નોર્મલી 10 વર્ષથી 30 વર્ષના પિરિયડમાં શોધાતી હોય એ વેક્સિન લગભગ 1 વર્ષમાં શોધાય. પહેલી વખત કદાચ આપણે એવું જોયું કે કોલાબોરેશન અને કોઓપરેટિવ એપ્રોચ ફાર્મા કંપનીઓ એડોપ્ટ કરવાનું ચાલુ કર્યું કે જેની અંદર આઈ થિંક સ્ટાર્ટેડ વર્કિંગ ટુગેધર ઇન્સ્ટેડ ઓફ આઈ થિંક ક્રિએટિંગ ધેર ઓન આઈપીઆરસ. સો ફ્રોમ ધેટ પર્સપેક્ટિવ તમે જુઓ તો આઈ થિંક આ ટાઈપના બદલાવ ચાલે છે. ઇકોનોમીની અંદર બદલાવ જુઓ તો ઇકોનોમીની અંદર એક પછી એક આઈ થિંક અલગ રીતે કામ કરવાની પદ્ધતિથી વર્કઆઉટ કરવાનું જુઓ, વર્ક ફ્રોમ એનીવેર જે અમે જુઓ, અથવા આઈ થિંક ઇકોનોમીની અંદર અમુક નવા જે મોડલ, સર્વિસ મોડલ્સ જે ઉભા થવાના સ્ટાર્ટ થયા છે એ બધા એવું સજેસ્ટ કરે છે કે પેન્ડેમિક થકી આઈ થિંક જે જળ ગયો ગ્લોબલ ઇકોનોમીમાં એના પછી આઈ થિંક ઇકોનોમી ફરીથી રિપેર કરવા માટે, ઊભી કરવા માટે આઈ થિંક અમુક બિઝનેસીસ આઈ થિંક હેવ સ્ટાર્ટેડ ટેકિંગ ધ ટેકનોલોજી એઝ ધેર બેકબોન. અને એક આઈ થિંક મોટો ચેન્જ આવશે એવું મારું માનવું છે કે જેમ આપણે આગળ જઈશું કેમ કે દરેક બિઝનેસમાં સર્વિસ કમ્પોનન્ટ અથવા કન્ઝ્યુમરાઇઝેશન કમ્પોનન્ટ will start increasing, and as a result of which I think you would probably see the emergence of some of the stronger candidates, including I think આપણે જે ચર્ચા કરશું કંપનીઝ લાઈક રિલાયન્સ જીઓ પ્લેટફોર્મ, અથવા ઇવન ટેકનોલોજી અંદર અમુક સર્ટન લેવલના ડેવલપમેન્ટ્સ ઇન્ક્લુડિંગ આઈ થિંક 5G રિલેટેડ ડેવલપમેન્ટ્સ એની પણ આપણે ચર્ચા કરી શકશું. સો આ ટાઈપના ડેવલપમેન્ટ આઈ થિંક આપણે આવનારા સમયની અંદર જોઈશું એવું મારું માનવું છે. ડેફિનેટલી. ત્યારે જ અમીષાજી, જે એક ભરોસો જોઈએ અથવા તો પેશન્સ જોઈએ માર્કેટમાં, એ કેળવવા માટે ઘણા પ્રયત્ન કરવા પડે કારણ કે ઘણીવાર માર્કેટ આપણી પરીક્ષા લેતું હોય છે. પાછલા દાયકાને તમે જો મૂલવો તો શું ખાસ ધ્યાન રાખવાની જરૂર છે માર્કેટ પ્લેયર્સે? હું એક ખાસ વાત એ અહીંયા રજૂ કરવા માંગીશ કે જે 2010 થી 2020 નો આપણો એક દાયકો ગયો, એમાં 2014 થી આપણને એટ ધ સેન્ટર લેવલ, પર્ટિક્યુલરલી ઇન્ડિયા લેવલ પર આપણે પોલિટિકલી મેજર ચેન્જ જોયું, અને એની પછી આપણે ઇન્ડિયામાં ઘણા બધા રિફોર્મ્સ જોયા, અને પહેલી વાર બેંકોની બેલેન્સ શીટો ક્લીન કરવામાં આવી, જેને લીધે પણ ખૂબ પેઇન થયું. એને લીધે ક્રેડિટ ગ્રોથ ઓછો થઈ ગયો, લોકોને બેંક પાસેથી પૈસા લઈને કામ કરવાની હિંમત ઓછી થઈ ગઈ, અને બેંકોના પ્રોફિટ બી ઘટ્યા કેમ કે એ લોકોએ લોન લોસ પ્રોવાઈડ કરવો પડ્યો. એક બાજુ બેંકોની અને આપણી બેલેન્સ શીટ સાફ થઈ, તો બીજી બાજુ જીએસટી જેવા મેજર રિફોર્મ્સ પણ આવ્યા. એટલે આપણી ઇકોનોમી જે કહેવાય ઇન્ડિયાની ઇકોનોમી એ મેજર એક રિફોર્મમાંથી પસાર થઈ, અને એને લીધે આપણા જે નિફ્ટીના અર્નિંગ્સ છે એ ખૂબ જ દબાઈ ગયા લાસ્ટ 5 વર્ષ. તો આ એક જે પિક્ચર લાસ્ટ 10 વર્ષમાંથી 6 વર્ષ માટે બન્યું, એ આપણે ધ્યાનમાં રાખીને આવતો દાયકો જોવો જોઈએ કે આપણે એક ક્લીનર સ્લેટથી કામ ચાલુ કરી રહ્યા છીએ, અને એ ટાઈમ પર કામ ચાલુ કરી રહ્યા છીએ કે જ્યારે કોવિડને લીધે બધી બેંકોએ ઘણી બધી કેપિટલ રેઝ કરીને રાખી છે. એટલે જ્યારે 2010માં બેંકોની બેલેન્સ શીટ ખૂબ જ પ્રેશરમાં હતી, એની જગ્યાએ 2020માં બેંકોની બેલેન્સ શીટ બહુ તાકાતવર છે, બહુ સ્ટ્રોંગ છે. અને એની ઉપર એક મેજર ચેન્જ જે લાસ્ટ 10 વર્ષમાં ઇન્ડિયાએ અચીવ કર્યો છે એ છે કે બાકી બધી જ્યારે વર્લ્ડમાં ડેવલપમેન્ટ થાય તો ઇન્ડિયામાં એ ડેવલપમેન્ટ થતા, જેમ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય, આપણે 20 થી 30 વર્ષ પાછળ હોઈએ, પણ જ્યાં ઇન્ટરનેટ પેનિટ્રેશનની વાત આવે છે આપણે દુનિયાથી પાછળ નથી. તો આ બંને વસ્તુ નેક્સ્ટ 10 વર્ષ માટે મેજર રોલ પ્લે કરશે. એક કે રીચ
અને એને લીધે એક્ઝિસ્ટિંગ બિઝનેસને થતું ડિસરપ્શન, અને બીજી સ્ટ્રોંગ બેલેન્સ શીટ્સ ઓફ ધ બેંક્સ, જેને લીધે લેન્ડિંગમાં, ક્રેડિટ્સમાં, એને લીધે ડિમાન્ડ્સમાં આપણને ઓછી તકલીફ આવશે. આ એક બેકગ્રાઉન્ડ થઈ ગયું આપણી ઇકોનોમી પ્રત્યે. સાચી વાત છે. તો જ્યારે તમે બેંક્સની જ વાત કરી રહ્યા છો તો પ્રાઇવેટ બેંક્સનો ફાળો છેલ્લા દાયકામાં ખૂબ મહત્વનો રહ્યો. અમીષાજી, કયા સ્ટોક તમે પસંદ કરો છો બેન્કિંગ સેગમેન્ટમાંથી? મને પ્રાઇવેટ સેક્ટર બેંકમાંથી હમણાં અને લાસ્ટ 1-2 વર્ષથી પણ આઈસીઆઈસીઆઈ બેંક બહુ વધારે સારો લાગે છે. મને લાગે છે કે એ, જેમ મેં કીધું એવી રીતે, એમની પણ બેલેન્સ શીટ બહુ સ્ટ્રોંગ છે અને કેપિટલ એડિક્વસી એમની અત્યારે બહુ જ સુપર છે. આઈસીઆઈસીઆઈ બેંકને ફિક્સ્ડ ડિપોઝિટનો ફ્લોમાં કોઈ જાતનો પ્રોબ્લેમ નથી, કેમ કે તમે જોશો તો ટોપ 4 બેંક્સ પછી 5th બેંકથી પ્રાઇવેટ સેક્ટરમાં લોકોનો ભરોસો થોડો ઓછો છે, એટલે એ લોકોને ફિક્સ્ડ ડિપોઝિટનો ફ્લો એટલો સ્ટ્રોંગ નથી. અને આઈસીઆઈસીઆઈ બેંકે લાસ્ટ આટલા વર્ષમાં પોતાના લાર્જ કોર્પોરેટ એકાઉન્ટ્સ, જ્યાં પણ મેજર ઇશ્યુઝ હતા, એમાં સારું એવું ક્લીનઅપ અને પ્રોવિઝનિંગ કર્યું છે. આજે આપણે જોઈએ તો એ લોકોનું 80% પીસીઆર એટલે કે પ્રોવિઝન કવરેજ રેશિયો છે. અને એ લોકોની અમુક સબસિડિયરીઝ જે ઇન્સ્યોરન્સમાં છે, એસેટ મેનેજમેન્ટમાં છે કે ફાઇનાન્શિયલ સર્વિસીસમાં છે, એ બધી મોટી, સ્ટ્રોંગ અને સારા માર્કેટ શેર સાથે ગ્રો કરી રહી છે. એટલે પ્રાઇવેટ સેક્ટર બેંકમાં કરંટ વેલ્યુએશન જે લગભગ 1.7 ટાઈમ FY23 ની બુક પર ચાલે છે, મને આઈસીઆઈસીઆઈ બેંક સૌથી વધારે ગમે છે. ડેફિનેટલી તમારે આ બધા સ્ટોક્સ નોટ ડાઉન કરી રાખવા જોઈએ, કારણ કે આપણે ગત દાયકામાંથી શીખ લઈને આવનાર દાયકા માટેના સારા પોર્ટફોલિયોની તૈયારી કરવાની છે, જે તમારા સ્ટોકને, જે તમારા પોર્ટફોલિયોને સ્ટ્રોંગ બનાવશે અને સારા રિટર્ન આપશે અને તમને કમાણીની તક પણ આવશે. તો આ તો બેંક્સની વાત થઈ. દેવેનજી, તમને ખ્યાલ છે આખા આ દાયકામાં જે છેલ્લે જે હાઇલાઇટેડ સ્ટોક્સ અથવા સેગમેન્ટ રહ્યું એ એનબીએફસીઝનું હતું. એનબીએફસીઝમાંથી તમને કોઈ સ્ટોક ગમે છે? So I think it's a directional call. અમે લોકો કન્ઝ્યુમર ક્રેડિટ અને હાઉસિંગ ફાઇનાન્સ આ બે સેગમેન્ટ પર વધારે ફોકસ કરીએ છીએ, કારણ કે જેમ જેમ ઇકોનોમી આગળ વધતી જાય તેમ તેમ કન્ઝ્યુમરની બાઇંગ કેપેસિટી પણ ઇમ્પ્રૂવ થતી જાય અને એટ ધ સેમ ટાઈમ આઈ થિંક એની ફંડિંગ બોરો કરવાની બી કેપેસિટી ઇમ્પ્રૂવ થતી જાય. તો જે કંપનીઓ એઝ અ ડાયરેક્શન કન્ઝ્યુમર ફાઇનાન્સ તરફ છે અને હાઉસિંગ ફાઇનાન્સ તરફ છે, તેની માટે આઈ થિંક અમારો પ્રેફરન્સ વધારે રહે છે. એમાં કંપનીઝ લાઈક બજાજ ફાઇનાન્સ, કંપનીઝ લાઈક એચડીએફસી, એના પર અમે લોકો થોડો વધારે ફોકસ રાખીએ છીએ. મોર ઇમ્પોર્ટન્ટલી ઇન્ડિયાની અંદર જે હમણાં મેં થોડા વખત પહેલા ઉલ્લેખ કર્યો કે વર્ક ફ્રોમ હોમ ઓર વર્ક ફ્રોમ એનીવેર, એ સિચ્યુએશન ઊભી થતી જાય તો નવા હાઉસીસ ડેવલપ થવાની જગ્યા પણ ઘણી મોટી થતી જશે. તો એનો બી એક વ્યૂ લઈએ તો આઈ થિંક મારા હિસાબે આઈ થિંક વન વુડ લુક એટ આઈ થિંક હાઉસિંગ ફાઇનાન્સ કંપની. કારણ કે real estate business can become slightly cyclical on a given day, but housing finance business can become, I think, a more systematic as far as I think the credit growth is concerned. આપણે આવનારા 10 વર્ષ માટે એક એવો વ્યૂ લઈને ચાલીએ છીએ કે જે 10 વર્ષ એમાં જે બિઝનેસીસ છે એ લોકો મેજરલી સક્સેસફુલ જશે કમ્પાઉન્ડિંગ પર. એટલે જેની પાસે મોટી કેપેસિટી બિલ્ટઅપ થઈ હોય, they will be in a much better position to I think compound their growth. અને કમ્પાઉન્ડિંગ ઓફ ગ્રોથ થવાનો ચાલુ થાય તો ઇન્વેસ્ટર માટે પણ રિટર્ન સારું મળે. મારે એવું માનવું છે કે હાઉસિંગ ફાઇનાન્સમાં અને કન્ઝ્યુમર ક્રેડિટ બંને જગ્યાએ લગભગ 20-25% કમ્પાઉન્ડિંગ આવનારા 5 વર્ષ માટે ક્લિયરલી આપણે જોઈ રહ્યા છે. જો એ પરિસ્થિતિ આગળ બરકરાર રહેવાની હોય તો મારા ખ્યાલથી કંપનીઝ લાઈક એચડીએફસી, કંપનીઝ લાઈક બજાજ ફાઇનાન્સ, they would remain relatively more stronger, more also from the directional call, at the same time I think good quality of companies from investment perspective. સાચી વાત છે. બધાના માટે એક છત હોવી જોઈએ, બધાનું એક ઘર હોવું જોઈએ. આજે એક મુહિમ ચાલી ત્યારબાદ આપણે જોયું કે ઘર ખરીદનારાઓની સંખ્યા વધી ગઈ, જે સરકારી જે સબસિડીઝ મળવા લાગી એનાથી પણ ડિમાન્ડ વધી અને તમે જો આ ગ્રોથ આ સેગમેન્ટમાં વધતો દેખાયો. રેકોર્ડ સ્તરે આપણે અત્યારે હવે રજિસ્ટ્રેશન થતા જોઈ રહ્યા છે ઘરોના, ને એને કારણે તમે જો એનબીએફસીઝ અને સાથે જ હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઝમાં આપણને ખાસું ટ્રેક્શન જોવા મળ્યું ને આવનાર સમયમાં પણ હજુ ત્યાં ઘણું કહી શકાય સ્ટ્રેન્થ છે જે આપણને આગળ પણ એક આપણા પોર્ટફોલિયોને સ્ટ્રોંગ બનાવશે. તો એચડીએફસી અને બજાજ ફિનસર્વ તમારા રડારમાં હોવા જોઈએ, જે તમારા પોર્ટફોલિયોને સ્ટ્રોંગ બનાવે.
અમીષાજી, આજે આપણે પણ બધા કનેક્ટ થઈ રહ્યા છે, સ્ટુડિયોમાં નહીં. તમે જો ટેલિકોમ કંપનીઝે આખો કન્સેપ્ટ આપણા માટે એક ઊભો કરી દીધો, જે આપણે આટલા દૂર રહીને પણ એકબીજાથી કનેક્ટ થઈ શક્યા. કદાચ 10 વર્ષ પહેલાં આપણે આટલું બધું વિચાર્યું નહીં હોય કે આવી રીતે આપણે વર્ચ્યુઅલી બધા કનેક્ટ થઈ શકશું ને વાત કરી શકશું. ને આ પેન્ડેમિકે તો કમ્પ્લીટલી આખો કન્સેપ્ટ બદલાવી નાખ્યો અને આવી એક જરૂરિયાત બની ગઈ છે. આ સેગમેન્ટમાં તમારો કોઈ પસંદગીનો કાઉન્ટર? જુઓ, જે ટેલિકોમ કંપનીઝ આપણને એક્સેસ પ્રોવાઈડ કરી રહી છે, જેમાં જીઓ છે, ભારતી છે ને આઈડિયા છે. હવે આ સેગમેન્ટમાં એક વસ્તુ નક્કી છે કે કોઈ નવો પ્લેયર આવવાનો નથી, કોઈ ચાઇનીઝ કોમ્પિટિશન આવવાની નથી, કોઈ યુએસ કોમ્પિટિશન આવવાની. અને એ પણ છે કે જે આપણને અત્યારે રેટ મળી રહ્યા છે એ વર્લ્ડના લોએસ્ટ રેટ્સ છે. તો વિથ એકદમ રાઇઝિંગ કન્ઝમ્પશન અને એસેન્શિયલ છે, ડેટા ઇઝ બીકમ નાઉ, એઝ ઓલ ઓફ અસ વી નો, ધ લાઇફલાઇન ઓફ અવર એક્ઝિસ્ટન્સ. તો એમાં મને ભારતી પર્ટિક્યુલરલી બહુ જ સારો લાગે છે. તમે બેકગ્રાઉન્ડ તરીકે જોશો તો લાસ્ટ 6 વર્ષમાં જીઓએ માર્કેટ શેર લેવા માટે કે 5 વર્ષમાં માર્કેટ શેર લેવા માટે નો કોસ્ટ થી ચાલુ કરીને લો કોસ્ટ રાખ્યો. એટલે જે ઇન્કમ્બેન્ટ ભારતી હોય એ લોકોને પોતાના પ્રાઇસ વધારવાનો જરાય મોકો ન મળે અને કોસ્ટ એ લોકોની વધતી ગઈ, એ લોકોને 4G કે 5G લેવું પડે એને લીધે. હવે જે સિચ્યુએશનમાં આપણે છીએ ત્યારે અમારું એવું માનવું છે કે દરેક પ્લેયરે થોડો પ્રાઇસ રાઇઝ લેવો પડશે. અને ડિસ્પાઇટ એટલું સ્ટ્રોંગ કોમ્પિટિશન, ભારતીએ પોતાના સબસ્ક્રાઇબર્સ બી મેન્ટેન કર્યા છે અને એમનો ઇન્ક્રીમેન્ટલ ગ્રોથ બી સારો છે. એટલે મને આ સેગમેન્ટમાં બીજા બી અમુક ટેકનોલોજી પ્લેસ છે, પણ એઝ અ લાર્જ કેપ પ્લે ભારતી કરંટ પ્રાઇસથી બહુ જ સારો લાગે છે. અને મને લાગે છે કે સેગમેન્ટ ઓવર નેક્સ્ટ ફ્યુ યર્સ ધીમે ધીમે જે કન્ઝ્યુમર પાસેથી પ્રાઇસ વધારશે, કેમ કે આ એકદમ કંટ્રોલ્ડ સેગમેન્ટ છે. આ લોકોની પ્રોફિટેબિલિટી વધશે, ડેટ ઘટશે અને ઇન્વેસ્ટરના રિટર્ન્સ બહુ સારા રહેશે. ડેફિનેટલી. તો ભારતી એક એવો કેન્ડિડેટ છે જે તમારા પોર્ટફોલિયોને ચમકાવશે. અને આ હવે તમે જો આ વર્ચ્યુઅલ રિયાલિટી અથવા તો જે રીતે આપણે હવે બધા કનેક્ટ થઈ રહ્યા છે, જે સ્ટડીઝ જે રીતે હવે બધા ઇન્ટરનેટ પર થઈ રહી છે, તો ડેટા યુઝિસ ઘણો વધી ગયો છે, વપરાશ ઘણો વધતો દેખાયો છે અને આ હવે એક જીવન જરૂરિયાત જ બની જશે. તો ડેફિનેટલી આની માંગ તો વધશે. તો ભારતી તમારા પોર્ટફોલિયોમાં હોવો જોઈએ. ઝડપથી એક નાનકડો વિરામ અને ત્યારબાદ બીજા પોર્ટફોલિયોને ચમકાવનાર સ્ટોક્સ પર કરીએ ચર્ચા. વિરામ બાદ. તો તમે જોયું પાછલા દાયકાએ તો સારા રિટર્ન આપ્યા જ, 10 કહી શકાય સદી જેવા રિટર્ન આપ્યા છે, 100% જેવા રિટર્ન તમને માર્કેટે આપ્યા છે અને આવનાર દાયકો પણ હજુ વધુ આનાથી સારો રહેવાનો છે. પણ એવામાં અત્યાર સુધી મળેલા સ્ટોક્સની એકવાર રિકેપ જોઈ લઈએ. તો તમે જો અત્યારે ભારતી એરટેલ તમારા પોર્ટફોલિયોમાં હોવો જોઈએ, જે રીતે અમીષાજીએ કીધું. સાથે જ આઈસીઆઈસીઆઈ બેંકની પણ પસંદગી અમીષાજીએ કરી છે, જે તમારા પોર્ટફોલિયોને સ્માર્ટ અને હેલ્ધી બનાવશે. બજાજ ફિન્સર્વ અને એચડીએફસીનો સમાવેશ દેવેન સરે કર્યો છે, જ્યાં તમારે એનબીએફસીસ તમે જોઈ લો, હાઉસિંગ ફિનાન્સ કંપનીઝ જોઈ લો, જેનો કહી શકાય વપરાશ આગળ વધુ આપણને જોવા મળશે. તો આ કંપનીઝની ડિમાન્ડ પણ વધશે અને એમનો સારો એવા રિટર્ન એમને પણ મળશે અને સાથે જ રોકાણકારોને પણ મળશે. તો આ બધી કંપનીઝ અત્યાર સુધી આપણા પોર્ટફોલિયોમાં એડ હોવી જોઈએ આવનાર દાયકાના સારા રિટર્ન માટે. તો ત્યારે જ્યારે અત્યારે વાત ચાલી રહી હતી ટેકનોલોજીની, દેવેનજી, ટેકનોલોજી તો આજના હવે ડે ટુ ડે લાઈફનો એક જરૂરિયાતનો અંગ
બની ગયો છે, પણ જે રિટેલ સેગમેન્ટ આપણે જોઈ રહ્યા છે, એ કરિયાણાની દુકાનથી લઈને શાકવાળાની દુકાનથી લઈને આજે તમે જો બધા મોટા મોલ્સમાં મોટી મોટી દુકાનો ખુલી ગઈ છે જ્યાં આપણે શાક લેવા અને કરિયાણું લેવા જઈએ છીએ. આ સેગમેન્ટે ઘણો કન્સેપ્ટ ચેન્જ કરી નાખ્યો છે. અથવા તો આજે આપણે જોઈ રહ્યા છે ઓઇલ એન્ડ ગેસ સેગમેન્ટમાં જે દિગ્ગજ છે, શું એવા તમે કોઈ સ્ટોકની પસંદગી કરી છે? સો નિશા, અહીંયા આગળ આઈ થિંક અમે લોકોએ જીઓની ઉપર વધારે વેઇટ મૂકી રહ્યા છે. જીઓ ઇઝ બેઝિકલી આઈ થિંક ઇઝ અ ડિસરપ્ટર, ઇઝ અ ગેમ ચેન્જર. એને 2 કે 3 રીતે આપણે જોવાનું ચાલુ કરીએ. એક તો સૌથી પહેલા એને જે ટેકનોલોજી બેકબોન પોતાનું પુટઅપ કર્યું છે કે જેની અંદર દે હેવ ગોટ ધી ફાઈબર એસેટ્સ કનેક્ટેડ વિથ ધ ટાવર એસેટ્સ. સો એક સૌથી મોટો ફાયદો એ થાય કે કનેક્ટિવિટી ઇઝ પરમેનન્ટ ઇન નેચર. સો દેટ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. અને જે પ્રમાણે આઈ થિંક 5G નું પ્રોલિફરેશન થવાનું સ્ટાર્ટ થશે તો ધીસ પર્ટિક્યુલર ઇન્ફ્રાસ્ટ્રક્ચર બીકમ્સ ઇવન મોર સ્ટ્રોંગર. અને અલ્ટિમેટલી આઈ થિંક ધ કનેક્ટિવિટી જેને આપણે બેકબોન કહીએ છીએ એ વસ્તુ આઈ થિંક અહીંયા આગળથી વધારે મોટી આગળ વધશે. સો સૌથી પહેલો પોઈન્ટ એ છે કે આ કંપનીએ એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર સૌથી પહેલા મોટું સ્ટ્રેન્થન કરી નાખ્યું છે. દે વિલ હેવ એડવાન્ટેજ. બીજી તરફ એ લોકોને એક એડવાન્ટેજ એ મળે છે કે એ લોકોએ 3 વર્ટિકલ પર મેઇનલી ફોકસ કરી રહ્યા છે. એક ફાઈબર ટુ હોમ, બીજું ફાઈબર ટુ એન્ટરપ્રાઇઝ અને ત્રીજું મોબિલિટી. મોબિલિટી પ્લેટફોર્મમાં ઓલરેડી 40 કરોડની ઉપર સબસ્ક્રાઇબર્સ કસ્ટમર્સ એ લોકો પાસે છે. એની સાથે સાથે ફાઈબર ટુ હોમ અને ફાઈબર ટુ એન્ટરપ્રાઇઝ જેની અંદર ડેટાનું કન્ઝમ્પશન વધીને આવે એના માટે આ 3 વર્ટિકલ્સ એ લોકો પર ફોકસ કરી રહ્યા છે. અને મારું એવું માનવું છે કે આ 3 વર્ટિકલની ઉપર ફોકસ કરવા માટે એ લોકો પાસે અમુક ઇન્ડિવિજ્યુઅલ સેગમેન્ટ્સ હોવા જોઈએ, જેની અંદર એ લોકો પાસે એગ્રીકલ્ચરનું એક સેગમેન્ટ છે, એડ્યુકેશનનું બીજું સેગમેન્ટ છે, ત્રીજું ઈ કોમર્સનું એક સેગમેન્ટ છે, મીડિયા અને એન્ટરટેનમેન્ટનું સેગમેન્ટ છે, ફાઇનાન્સનું એક સેગમેન્ટ છે. એ બધા સેગમેન્ટ્સ એ લોકો આ ફાઈબર બેકબોનની ઉપર એ લોકો રન કરવા માટેનું આઈ થિંક એક એપ્રોચ લાવી રહ્યા છે. જેમાં આપણે લોકોએ ઈ કોમર્સની અંદર ઓલરેડી એ લોકોનો પ્લાન રોલ આઉટ થતો પણ જોયો છે. ઇનફેક્ટ આઈ થિંક રિલાયન્સ વુડ બી પ્રોબેબલી among the first companies of the world જે લોકો આખું ઓમની ચેનલ બિઝનેસ મોડલ ઈ કોમર્સના સેટઅપ કરી રહ્યા છે, રિટેલમાં સેટઅપ કરી રહ્યા છે કે જેની અંદર ફિઝિકલ સ્ટોર્સ અને ઓનલાઈન પરચેઝિસ આઈ થિંક બંને મર્જ કરી દેવામાં આવે. અલ્ટિમેટલી બેકએન્ડની અંદર તમારી પાસે સપ્લાય ચેન મેકેનિઝમ પાવરફુલ સેટ થઈ હોય અને જો તમારી પાસે કન્ઝ્યુમર ઓનલાઈન થકી અથવા સ્ટોર થકી આઈ થિંક કનેક્ટેડ હોય તો મારું એવું માનવું છે કે રિટેલની અંદર માર્જિન મેક્સિમમ કમાવા મળી શકે. અને ધીસ કુડ પોસિબલી ક્રિએટ અ વેરી ફાસ્ટ પ્રોગ્રેસ ફોર ધીસ કંપની. ઇનફેક્ટ આઈ વુડ નોટ બી સરપ્રાઇઝ કે લગભગ 15 થી 20% વચ્ચે એવરેજ ગ્રોથ એ લોકો રિટેલ સેગમેન્ટની અંદર થ્રુ ધીસ ઓમ્ની ચેનલ પ્રેઝન્સ ક્રિએટ કરી શકે. સિમિલરલી એડ્યુકેશનની અંદર, હેલ્થકેરની અંદર, ગેમિંગની અંદર, મીડિયા ટેકની અંદર, એગ્રીકલ્ચરની અંદર પણ એ લોકો આ બધા વર્ટિકલ્સ એ લોકો જે ઉભા કર્યા છે આઈ થિંક દે વિલ બી ઇન અ પોઝિશન ટુ જનરેટ ફાસ્ટર રેવન્યુ. સો એક બાજુ ટ્રાન્ઝેક્શન બેઝ સર્વિસીસ, બીજી બાજુ સબસ્ક્રિપ્શન બેઝ સર્વિસીસ અને ત્રીજી બાજુ લેવરેજિંગ ધ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. આ બધા પોર્ટફોલિયો તમે ધ્યાનમાં રાખો તો જીઓ પ્લેટફોર્મ અલોંગ વિથ રિલાયન્સ રિટેલ આઈ થિંક would be a good choice for compounding the investment growth in next 10 years. તો આ સેગમેન્ટમાં રિલાયન્સની પસંદગી દેવેન સરે કરી છે અને એ તમારા પોર્ટફોલિયોને રિચ બનાવશે. પણ જ્યારે રિલાયન્સની વાત નીકળી છે તો જણાવી દઉં કે જે તમે ચેનલ જોઈ રહ્યા છો CNBC બજાર, એનું કાર્યભાર અને માલિકી હક રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના હાથમાં છે. પણ આ તો અમુક સેક્ટર્સની વાત થઈ, સ્ટોક્સની વાત થઈ, પણ હજી કહી શકાય કે પાછલા દાયકામાં જે અમુક લગાડ રહી ગયા અથવા તો ક્યાંક કહી શકાય કે નિરાશ કર્યા હોય એવા ફાર્મા કંપનીઝના દિવસો હવે પાછા ફર્યા હોય એવું દેખાય છે. અમીષાજી, આમાંથી તમને કોઈ કંપની પસંદ છે? સો ફાર્મામાં તમે જે રીતે કીધું એવી રીતે ડિકેડના બિગિનિંગમાં સન ફાર્મા એકદમ ટોપ પર હતું અને પછી થોડા બિઝનેસ ચેન્જીસને લીધે, સ્ટ્રેટેજી ચેન્જીસને લીધે અને એનાથી વધારે ઇમ્પોર્ટન્ટ યુએસ માર્કેટમાં થતા ચેન્જીસને લીધે એમની લીડરશિપ અને ઇન્વેસ્ટર્સ માટેનું જે રિટર્ન હોય એમાં ઘણો ફરક પડી ગયો. તો એટલું ફાઇન રિટર્ન એમણે આપ્યું નથી છેલ્લા 5 થી 6 વર્ષમાં અને એમનું પરફોર્મન્સ પણ એટલું સારું નથી રહ્યું. અમુક એમના પ્લાન્ટ પ્રોબ્લેમ્સમાં આવી ગયા. અત્યારે જે આપણે અહીંયાથી ઊભા છીએ, અમારું એવું માનવું છે કે એમનો પોર્ટફોલિયો બહુ સારો કન્સ્ટ્રક્ટ થયેલો છે અને યુએસ માર્કેટમાં પણ ગ્રોથ આવશે અને એના 1-2 પ્લાન્ટ જે હલોલ પ્લાન્ટ બધું છે એની પરથી જો તકલીફ જે હટશે તો પાછો મેજર ગ્રોથ ચાલુ થઈ જશે.
તો કરંટ વેલ્યુએશન્સ પર અને એ લોકોનો જે ફાર્માસ્યુટિકલ પોર્ટફોલિયોનું કન્સ્ટ્રક્ટ છે ઇન્ડિયામાં અને આઉટસાઇડ ઇન્ડિયા, એ બંને વસ્તુને ધ્યાનમાં રાખીને મને આ સેગમેન્ટમાં સન ફાર્મા અહીંયાથી ઘણો સારો લાગી રહ્યો છે. ક્લિયરલી તો તમે જો અમીષાજી તરફથી સન ફાર્માનું રેકમેન્ડેશન, સાથે જ ભારતી એરટેલ અને આઈસીઆઈસીઆઈ બેંક, અને દેવેન સર તરફથી બજાજ ફિનસર્વ, એચડીએફસી અને રિલાયન્સની ભલામણ કરવામાં આવી છે. તો આ શો પાછળનો મેઇન ઉદ્દેશ જ આ હતો કે આવનાર દાયકા માટે તમારા પોર્ટફોલિયોને હેલ્ધી વેલ્ધી બનાવવા માટે આ દિગ્ગજો સામે આવ્યા અને આપણને મદદ કરી છે. આ સ્ટોક્સમાં તમે રોકાણ કરી શકો ને તમારા પોર્ટફોલિયોને રિચ બનાવી શકો, હેલ્ધી વેલ્ધી બનાવી શકો અને આવનાર દાયકો વધુ સારો નીવડે એવી જ અપેક્ષા. દેવેન સર અને અમીષાજી, ખૂબ ખૂબ આભાર આપનો સમય ફાળવી અમારી સાથે આ ચર્ચામાં જોડાયા અને અમારા વ્યુઅર્સ સુધી આ માહિતી પહોંચાડવા માટે. અને આપ સૌને નવા દાયકા માટે અને સાથે નવા વર્ષ માટે હાર્દિક શુભેચ્છા. હેપી ન્યૂ યર. ત્યારે હાલ પૂરતું આટલું જ. વધુ ખબરો માટે જોતા રહો CNBC બજાર.